તો જય માતાજી મિત્રો, કેમ સૌ બધા મજામાં છો ને? આજે તો આપણે સસલાને બેને બહાર લઈ આવ્યા છે, કેમ કે તમે જોઈ શકો છો અને આગળ તમને વિડીયોમાં કહીશ કેમ બહાર આજે 500 દિવસ પછી બહાર રમવા આવ્યા છે. તો મેં કીધું ચલો ભાગે કે નહીં ભાગે ટ્રાય કરવા લાયા છે દોસ્તો. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. બાકી અહીંયા હેતુબેન આવી છે. હેતુબેન કહે છે કે ભાગી ના જતા, એવો મજાક કરે છે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, મજા આવે છે. હેતુભાઈ બાય બાય કરે છે. હેતુભાઈ, હેતુબેન મજામાં છે, એનું કારણ છે મોજમાં છે. સસલા બહાર આવ્યા છે અને ભાગી એટલે પકડવા તૈયાર છે. હવે તૈયારી છે દોસ્તો, ભાગવાની તૈયારી છે. અને કદાચ ભાગી જશે તો વાંધો નહીં દોસ્તો, પણ આપણે જોઈએ શું કરે ને શું નહીં. વિડીયોમાં તમે જોઈ શકો છો. પણ હેવાયા છે એટલે એ ડાયરેક્ટ લગભગ અંદર જશે, જાય છે ઓલો સસલો, તમે જોઈ જ શકો છો. હા 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 હા, ભાગ્યા ભાઈ, જોઈ શકો છો તમે. ડાયરેક્ટ દરવાજે જઈને ઊભો રહ્યો. પણ હેતુબેન જાય છે એટલે આમ ભાગી ગયો પડામાં. વાહ, દોડ્યા બે હેતુબેનનું. હવે અહીંયા એક ફોટો છે. વાહ ભાઈ, એ તો નિરાંતે બેઠું. ક્યાં બાત હે સરજી, આરામ છે આરામ છે. અહીંયા તમારા ભાભી અહીંયા રાસુ માંજવાની તૈયારી કરે છે ભાઈ. જોઈ શકો છો પપોયા સામે છે અને સામે દેવરાજ પાછો લઈ આવ્યો છે. સસલાને લઈને ભાગી ગયું હતું પણ લઈ આવ્યો, પાછું મળ્યું છે દોસ્તો, જોડે જોડે. હવે ભાગે કે નહીં ભાગે આપણે આજ ચાલા. ભાગ્યા 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 ભાગ્યા. વાહ બેટા, સામે ઓફિસે બેઠું છે દોસ્તો. હેતુબેન જાય છે, એને ધરાય જ નહીં. હા ચારે જાય 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 જાય, ભાગી ગયું, ઠેકથી ગયું ભાઈ. દેવરાજભાઈ પાછા પકડી લાયા. હા, અહીંયા એક બેઠું છે, એ તો ભાગતું જ નથી. એ વિચાર કરે છે કઈ દુનિયામાં આવી ગયા એમ. 5 દિવસ નાના તું અંદરનું અંદર ને, એટલે હજી નાના છે. પણ હવે ખાસ તમારા ભાભી દોડીને જાય છે કે ભાગી ગયો એમ કે દેવરાજ, એટલા માટે. ચાલો દોસ્તો, હવે આપણે પણ જવું પડશે લગભગ. આને અહીંયા રહેવા દઈએ. તમારા ભાભી જોવા ગઈ છે, આવી ગઈ, જાય છે ભાઈ. ચાલો હવે ક્લિયર અવાજનો મજા લો. દેવ કેટલાક ભરાયો? હા આયુ કન આવી ગયો. જવાનું આવી જડે. કઈના પાટલામાં કઈ નામ હતું દેવ? એના કાટલામાં તો આના પાટલામાં આવી. કहाँ गया है तो? तमन भाड़वा की दे लो। आ भाई हाथी दौड़े तेरे कौन का? પાછો વળીને તઈ ગયો. ખેંચી ગયો રે ની હાર હાથમાં. પેલા નથી છોડ દો. है? છોડ દો ले તો તમારે તો પલટ નહીં, છોડી જ દે. હા કોણ કહે ના હી ગયો કોણ જડે? હાવ ની જડે, ની જડે હાવ ના હી ગયો ની આવે. आई तू ते कई ઈ ખોઈ ગયો, છોડ દો હાવ, છોડ દો રહીને બિચારાને મેલી આવજા જાય ત્યાં તો. એમ તો મારે મારે હાજે એક માર દીધું. एक का એક મારી રહ્યો એ નહીં આવે ખાની. દોસ્તો આપણું સસલું તો નથી મળી, પણ આપણે આવી ગયા છે આપણે સીતાફળ તોડવા. તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રહ્યું સીતાફળ, બરાબર. તો હજી એકાદું ગોતીએ અને આપણે અત્યારે ને ત્યારે પકાવવાના છે. આ સીતાફળ કાચા છે, તમે જોઈ શકો છો અહીંયા. બાકી હજી એકાદું જોઈએ જડી જાય
તો ભાઈ આપણું પ્લાન થઈ જાય. પ્લાન કરવાનો છે દોસ્તો, આપણે અત્યારે જ પકાડીને ખાવાના છે તાત્કાલિકમાં ભાઈ, બરાબર. પહેલાં નાના હતા ને આપણે દાંટીને 2-3 દિવસ વાટ જોતેલા, બાકી અત્યારે વાટ જોવાનું નથી થતું ભાઈ. તમારા ભાભીએ એક દીધો તોડી આલ્યું અને એક મેં તોડ્યું, ટોટલ 2 થઈ ગયા છે દોસ્તો. અને પછી આપણે જઈએ વાડી અંદર. બાકી અહીંયા કંઈક બેન કહે છે કે એક હજી છે, તો ચલો રાહ જોઈએ. બાકી ભાઈ પકાવવાનું તો ફાઇનલ છે. તમે ભણ્યા રહેજો વ્લોગમાં. બાકી તો યાર મજા આવશે આપણા વ્લોગમાં. ધીરે 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 આ ટાર્ગેટ કરવાના છે આપણા વિડીયામાં. તો અહીંયા બેન તોડીને લઈ આવી છે એક સીતાફળ. ટોટલિંગ આપણે થઈ ગયા છે 3 સીતાફળ દોસ્તો, બરાબર. બાકી ચાલો જઈએ અંદર. તમે ભણ્યા રહેજો અને આપણે ધીરે 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 વિડીયોને ટગલ કરી અને આ ચેનલને લાવવાની છે દોસ્તો ઉપર, બરાબર. તમારો સપોર્ટ મળે છે સારો, તો ચાલો જઈએ અંદર. બાકી દેવરાજ પાછો સસલો પકડીને લાવ્યો ભાઈ. અને અહીંયા મમ્મી તો જોવે છે ઓલું ખોઈ ગયું એને, હજી આ ભાઈ આ માણસો નથી. મમ્મી કે એને પણ જવા દો, સરવા દો દોસ્તો. એનું કારણ છે કે આ સસલા છોડી દઈએ છીએ આજે. નાના હતા તોય આવી ગયા હતા અને આ થોડાક મોટા થઈ ગયા છે. આવે કે નહીં આવે આપણે ટ્રાય કરશું. બાકી બીજા વિડીયોમાં હું તમને બતાવીશ. આ વિડીયોમાં સસલાને છોડ્યા છે અને અહીંયા એ ખાય પણ છે. ખડમાં મૂક્યું તો એવું ખાવા માંડી છે. દૂધ ઓલરેડી આપણે એમને કંઈ કમી હતી જ નહીં, પણ એમે થોડીક બહારની દુનિયામાં જવા દઈએ દોસ્તો. એ પણ એક જીવ છે, તમે જોઈ શકો છો ખાય છે. કેમ કે દૂધમાં એમને મજા પણ ના આવતો હોય એ વિચારીને અમે છોડ્યા છે. બાકી રાત પડે અને જે આપણી વાડી ઉપર લાઇટ હોય ને એટલે અંજવાળું થશે તો અહીંયા જ આવશે. કેમ કે અત્યારે થોડોક વરસાદ જેવું પણ છે એટલે એ પાછા વાડીએ આવતા રહેશે અને આવશે એટલે તરત હું તમને વિડીયોમાં બતાવીશ. બાકી આપણે આ સીતાફળ અત્યારે પકડવાનો પ્લાન છે, તો ચાલો પકડીએ. આ તમારા ભાભી છે અને ભાભી એનો આપણે અહીંયા ફોટો ખીંચવાનો છે, એટલે પોસ્ટર ડિઝાઇન બનાવવા, એટલે એને લઈને ઊભી રાખવાની છે. જોઈએ કેવો પોઝ મારે છે માર્યો ભાઈ. અને આપણે ચાલુ વિડીયોમાં ફોટા ક્લિક કરતા હતા એટલા માટે પોઝ આપણે આપી દીધી ભાઈ તમારી ભાભીએ, બરાબર. ફોટા ક્લિક કરું છું હું અત્યારે ચાલુ વિડીયોમાં ફોટા ક્લિક કરી લીધા દોસ્તો. આપણે જે પોસ્ટર ડિઝાઇન બનાવવાનું હોય એના, તો આવી રીતે તમે કોઈ પણ નાના યુટ્યુબર હોય તો આવી રીતે ફોટા ક્લિક કરી લેવાનું ચાલુ વિડીયોમાં. બાકી ચાલો આપણે અંદર. અને અહીંયા અંધારું થઈ ગયું ભાઈ, કંઈક પ્લાન કરવો પડે. બનાવી જો દોસ્તો. અત્યારે હું આપણે મોબાઈલનું લાઇટ બાળવી જો હે પહેલાં તો ભલે તો છે પણ ભરી જો બનાવી જો. હા બળી કેમ ચકાચક થઈ ગયું ને. આપણે આ ચૂલા ઉપર મેળવાના છે દોસ્તો. ચૂલા ઉપર મેલી અને પકાવવાના છે. કેમ આપણો પ્લાન સક્સેસ થાય કે ના થાય. સક્સેસ થાય તો તમને બતાવે, બાકી બતાવવાનો શું નહીં દોસ્તો. કેમ કે હું પણ એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને આ બધા ધતિંગ કરું છું, આપણી ભાષામાં બોલે તો, બરાબર. તો જોઈએ. અહીંયા તમારા ભાભી પણ ભાઈ મારા રવેડે ચડી ગઈ અને અહીંયા ભઠ્ઠી કરી છે. તો ચાલો બને રહેજો. બાકી આપણે સીતાફળ પાકે કે શું થાય, કેવા થાય એ જોઈએ. અત્યારે તો ભાઈ બડાબડ લાકડા ભાંગે છે, પણ ઇન્સ્ટાગ્રામના વિડીયો આવે ચૂલામાં પકવીને ખાતા હતા. એ કેવી રીતે ખાતા હતા, કેવા લાગે તો આપણે કોઈને ખબર નથી. બાકી અહીંયા આપણી ભઠ્ઠી રેડી છે અને અહીંયા દેવરાજને હેતલબેન રખડે છે. આવો આવો. બહાર કોણ આવ્યું છે જોવા. હા હા ભાઈ સુનિલભાઈને ફુવા. આ અમારો ફુવો છે ભાઈ, ધારીઓ લઈને આવ્યો. કંઈક કેવો પ્લાન હોય મને નથી ખબર, બાકી આવ્યો છે ખરો. બાકી આપણે ભઠ્ઠી ઉપર ધ્યાન દેવાનું છે દોસ્તો. પકવત છે આજે ગમે એ થઈ જાય. અહીંયા જરીક લાઇટ બળે છે ને એટલે ધોળું થઈ ગયું છે. સુનિલભાઈ તો કે ભાઈ મને રહેવા દે. ફુવો કે ભાઈ હું તો ધારીઓ લઈ ગયો તો એ હાલવા આવ્યો ને મને વિડીયોમાં લે છે. મેં કીધું અહીંયા તો ભાઈ આવું જ ચાલે. દેવરાજભાઈ તો બધા હસવા માંડીને ભકળી ગયો ભાઈ. ફુવો કે ધારીઓ લઈને આવ્યા, શું કરવા લઈને આવ્યો એ કે વિચારમાં પડ્યો. હેતુબેન તો હતાઈ ગઈ ભાઈ. અને અહીંયા આપણી ભઠ્ઠી ધમધમાટ ચાલે છે, તમે જોઈ શકો છો. આપણા સીતાફળને આપણી ભઠ્ઠી અલગ ભાઈ મોજ છે. મને લાગે છે તો ખરું કે પાકી જશે, પણ હવે જોઈએ ભાઈ
હજી તો પ્લાન બનાવ્યો છે, સક્સેસ થાય કે ના થાય તો કોઈને ખબર ના હોય. તમે પ્લાન કરો કે હું કરું. અને દોસ્તો હવે તમને સાચી જ વાત જણાવી દઉં કે આ સીતાફળ મેં પકાવેલા બરાબર નહીં પાક્યા અને કંઈ ખાવામાં પણ રસ નહીં હતો, એટલા માટે મેં એ વિડીયો નથી બનાવ્યો. અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને શેર કરી દીજો. બાકી આ સીતાફળ તોડીને તમે આવા ના વગાડતા. બાકી આવી રીતે સીતાફળ પાકતા નથી અને ખોટા સીતાફળ તમારે અહીંયા હોય તો એ વગાડતા નહીં. જય માતાજી.